હા ત્યાં છોકરો ચો જો લ્યા અલા લક્યા એ લક્યા અરે અલ્યા ઓય આપણે હું તને શું કહું છું કે આપણે વૈકન બોર ઉપર રાખવું છે નાસ્તાનું આયોજન અને પેલા લેટવો બાર્યા લાલોબા પેલો કરણીયો અને પેલો દિન્યો ડોહો એ બધા તું બોલાઈને લેતા શું કીધું અને બધા બકાવા છે નાસ્તાના બહુ શોખીન છે ને ચોમાસામાં તર તું ખાવા વધારે જોવો છે બધાને તે એમ કહેવાનું માર કાકા એમ કીધું છે કે બોર ઉપર નાસ્તાનું આયોજન કર્યું છે તમે બધા આવજો એક ને બોલી બધાને હો અને બધાને બકાવા છે એ આવે ને એટલે વેકાણ આવું પેલા પોત વાળા પડેકા આવે ને એ ખબર ઘેર મેકવી દેવા બધા લેતા હા શું કીધું એટલી ગણા હું બે આવું છું હો હારું તું જઈને બધાને બોલાઈને કાકા કીધું પેલા ભાઈઓ બોલાવા જવાનું અને એમાં પેલો કન લેટવો રહ્યો ને એને તો કે પોચ વાળો પડેકો ખવડાવવાનો હોય તેમાં બોલ્યા જવા દે. હા ભાઈ આવું તો કુકરા દેતો હોય તો રાત દારા હેઠ ના ફાવે ભાઈ પેલી દવા લાયા તા ને ચોટીથી પણ મરતું જ નહીં. તમે તો મરતા નહીં. શું કીધું? કઈ નહીં. ના ફરજી ક્યાં બા આપણે મોટું આયોજન રાખ્યું કાકાએ લગનનું ખાવાનું લગનનું નહીં ખાવાનું ચોમાવું નહીં. મજા આવી જાય પણ સારું વિશ્વાસ નહીં આવતો કદી રહો એના તબેલા જઈએ છીએ તો કદી પોણી પડતો નહીં ના ખાવાનું છે એટલે કોઈ ગડબડ નહીં લાગતું. ભાઈ હું બનાવ્યું હવે તો કાકાને ખબર મને ખબર નહીં મને કે પેલા ડોભામ બોલી જાય તે હું બોલાવા આવ્યો હું. અને પેલા તારા ભાઈ કીધું તું લાલાભાઈ હોય ને એ બધાને કહેવા જવાનું હોય. હા તો હેલો તાર અમે તો આયા બોર જ જઈએ સીધા તાર અમે બોરે જ હું બોલાઈને આવું. સારું હા હો હું શું કહું છું પણ જોઈ હેડ કે ન કે હું ભાજી જઈએ તું હું નહીં ભાગું પણ ખાવાનું નામ આપણી વખતે શું કરશું હવે જી આવશું હા જી આવશું જવું તો પડશે જ ખાવાનું નામ નહીં પડ્યું અને તું તો અમે રસ વાળો છે. હું તો કહું લાડવા કર્યા હોય તો સારું તે બે ચાર ખાવા તો થોય. તું અમે ખાવાનો બહુ રસીલો છે બહુ શોખીન તું. આપણે બે અંકા જઈએ છીએ નહીં ખબર તને કે મારે ખાવા વધારે જોવો પણ હું શું કહું હા મને તો હેડાતું નહીં. ખફા કરીને લઈ હેડું તાને બીજું તો શું કરું હવે તું મરવા પડે મને હું કફા કરે હવે ઢીચુક કરે ગન આમ ફટાફટ હેડવાન કર નકર પતી જશે. હું કીધું પેલું ખાવાનું પતી જશે પેલો લાલ્યો ને ઝાપુટી જશે. હા પેલો લાલ્યો કૂતો ને તાને પેલો છોકરો દોડતો કહેવાય છે આપણા મોડી પોકી જશે તો એકલો તપેલો ધોવા પડશે. હમણાં તમારા પાછો કે છે ગોકળીઓ કે તાનું કીધું તું હવે ગોમ ચીરી આવ્યા છે તે શું ખાવાનું તે તારે જ્યાં તે ગોમ ચીરી જ્યાં તે હું મળી તું એકલો શાકનો રહો તે વાટકોમાં પી પાછા આવ્યા હતા. મને તો થાક લાગ્યો. હું તો કહું ફટાફટ દોડ હમણાં મોડી પોકી જઈએ ને ખાઈ નીકળી જઈએ પોકીલાલ ને બધા રહી જતા ચીરી આપણા. હું તો કહું ના હોય તો પાટું મેલું તમે સીધો થઈ જાય ઉભો રહે એટલે પાટું મેલું પાટું તો મેં ઓમ થઈ જાય. અલે ના કરા હું મરી ગયો હું તો પછી ઘા કરીને દોડતા નો ફટાફટ તાને એક તો ખાવું છે ને મારા પાસે દેખતા નહીં હું કરવાનું કયો તાને હું કહું જ ને. હા ભાઈ આ ગોકુળજી કપા તો જોરદાર લાગે છે. આખા ગામમાં એક નંબરની ખેતી કરે ગોકુળીઓ પણ ગોકળે જેવું ખબર હતા હા ગોકુળીઓ મારો એકલો હા 21 વીઘા વાવા અને ખેર ખરો કરે ઘેર કોઈ ના લાવે. હા એ વાત સાચી કીધી હતી એટલે હું કહું છું કાઢો પોણી લોટ હોય ના પાય ઈથન નીકળ્યા હોય તો કંકા કરે અને આજે ખાવા બોલાવો એટલે તને હવે નહીં લાગતી આજે. ના તો આ તો એને હું જીવે ભાઈ ખવડાવવાનું તો આ તો ઉધી ઊંચ્યું નહીં ને હવે ઊંચ્યું છે એટલે શું કહેવાય ડોશીનું બોશીનું કોઈ બાર કરીને તો નહીં ખવડાવતો કે એટલે શ્રાવણ મહિનો ચાલે ડોશી વરા તો ઉજવતો હોય આ તો હું નક્કી એ વાત સાચી છે તો લાડવા તો શીત તો શું કેવું તારું ના હવે એ બોલ્યા વગર હેર પેલો લાલ્યો આવશે એ ખબર હે ને આખા ગામમાં એક નંબરનો ભૂખળ છે. એની વાત તું કરે નહીં કટાવા તો થાળીમાં પડી ના હોય તો ઓગરી કરીને ઓમ કરીને ડૂહીને કહે જાય પોરી કટાક થાળી કરીને મૂકી દે રે બોલો કૂતરું સાફ કરે ને એવું
ઓમ 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 કરશે ઓમ પકડશે થાળી ઓમ લે છે પછી જીભ અડાડી ઓમ 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 ખાય છે હું તો તે દાડે જોઈને કોઈ હું આવેલું મને તો એ દાડે મને તો રીત ચડા છે તું વાતો પડી મેલ તાને તો રસ્તો નેઠ્યો કેટલા બધા થી આયા ના તો સોનો મોણા આયા હોય તો અને બધા બોલે તો પેલા કઈરા નહીં કહેતા કે જેટલી વાતો કરીએ ને જેટલે દે એટલી વધારે ભૂખ લાગે લાજીક નહીં ઓમાં તું લેટવો આખા ગોમમાં હશે લાલ્યો ને લાલ્યા પેલો તું છે ખાવા તો જો કોમ કરીએ છે બધું એ જોવ તાને પણ એના જેવું તો નહીં કરતો હું કયો તો પછી તાને લાલ્યાની વાતો થતી જી આખું કોમ જોણે છે કે લાલ્યો ચો હું લાલ્યો લાલ્યો હો કરે હે એ તો હું એમ કહું છું કે આખું ગોમ લાલ્યાની વાતો કરે શેતી જેવી કરે છે હું કહેવાય બીજું શું કહેવાય પેલું આપણું મને કોઈ ખબર નહીં પડતી ને વાહ કોણ કરે આખા ગોમમાં પેલા નંબર તારો એ વાત તો સાચી હા ખાવામાં નંબર આવે કોઈ વાત આપડી ખાવા જઈએ ને તો પહેલો નંબર જ ખાવા બેસી જવાનું કોરી તારીમાં પણ હું કહું વાટમાં તો કહેતો તો કે લાલ્યો આવી જાય છે એના મોડી પહોંચી જઈએ કહેતો તો ને અંગાત થઈ ગયો ને હવે ખવકતા ને હવે હું થાળીમાં એ ભાગમાં નહીં આવે બધું ખાઈ જશે રહ્યો હું કહું હા આપણે દવા કરી દઈએ એની એની કે એને બોલાવાનો તારા હા. અને બાજુમાં બેહું મેઠું નાખી દઉં દાળમાં હા એ વાત સાચી તમારી હો જોયા દે વતન કરવા જઈએ છીએ આબુ છે તમારે જમવા જવાનું ખબર તો છે તઈ પૂછે છે તો હું કરવા અળકાયો લેબુ લઈને આવ્યો ઘેરથી દાળમાં નેતો હોય લેટવો છે બસ ઘરે મેઠું ગીતમ કરી લઈને આવ્યો છે ચેક કરવું હોય તો કરી લ્યો મુકુજી આની તરફ બધા ફૂલ સેફટી સાથે આબુ પર લ્યો તમે વાતોનો પાર મેલો ને હેડો હવે અરે હંગા તો કરો અલે પણ હરખો હેડ કે અલ્યા તું એ તને ખબર નહીં ગયરો થયો હવે તો કેરો જોઈ જ ના જોય અરે વાતો કરે કઈ હેડો આઈ ગયા ને આઈ ગયા, જો આઈ ગયા. તપેલો એ પડ્યો તૈયાર થઈને દો આમ દો જોજે મેં શું બનાવ્યું હે આ ખાવા અળકાયા ના ધોવાય અરે લેવામાં તો શું થાય છે આપણે યાર કેટલા શિખર બોલાવા જો હજી વળ્યા નહીં બોલો હા આયો આઈ ગયો હવ અંજો જા પેલા બધા એ બધા આવી પાછળ અલ્યા બધા મુરત ત્યાં તો આઈ ગયા છે લે હતાન આ લેટો ડોહા છે વાતો કરતા હતા કેવી કે યો ભાગમાં કોઈ આબા જેવું નહીં કે પેલા ગોકુળજી તો કે દવા કરી અમે મેઠું નાખીએ વધારે અલ્યા દવા તો ઈયોની બધોની હું કરવાનો છું અને એક ડોહો ને એ તો લેબુ લાવ્યો શું કરવા પેલા ઈમો નાખવા દાળમાં આ દાળમાં લાખમાં લેબુ લઈને આવ્યો અલ્યા પણ વાંચો દાળ ના બાલ છે કશું નહીં રોટલો નહીં દાળે નહીં મોહન દાળે નહીં કશું નહીં આ તો પેલા પોતવાળો પડે કરો નાસ્તો કરે ઘેર મેકલી દેવાના છે તમારા ભાગમાં નહીં આબા જવાનું એવી વાતો કરતા હતા અરે મારા બાગમાં હોક ના આબા દેતા અમારે તો ખાવું નહીં ઈયોને ખબર આપવું છે તો ડોહો કરણ ડોહો કહેતો તો ખબર હે? હે કે ચાર પોટ લાડવા ખાઈ જવાય એના બાપાનું ઉદમણું કરવાનું છે ને લાડવા ખવડાવવાના છે કે ચાર વૈકાને. પોટ ઘડી જાઉં ચાર ઘડી જાઉં હા અને ચાર પોટ ખાઈ જાઉં ના વાત કી તપેલું એમને ઘેર જ લઈ જાય કે અને હમણાં પેલા તપેલું જોતા હતા કે મોય દાળ છે એટલે વટાબું તું કીધું ખોલીને તો પેલી ભેંસ ઓલે ખોણ મેલ્યું તું જોયું કીધું લેખો કોણ છે આ તું અલ્યા લેટો તો બહુ સી હવા દ્યા તો આમાં હું બાળી છે ને એટલે નાસ્તાનું નામ લઈએ ને નીકળ્યું મોઢામાં તો પાણીના રેલા ઉતરે છે તે ચી બાજુ કેટલા ઉભા છે તે કેટલા રહ્યા એ પીને ઉભા જા બોલે જાય ઈ બાજુ ચો જ્યાં છો ઈ બાજુ નહીં હોય ઢાળીએ રાખ્યું છે હા બોલે બોલે હું આવું એટલે ડોહા વયું કરો બે આ જોજો એ ડોહો નહીં તારા ભાત હોય મને તો મારા કાકાએ શીખવાડ્યું કે ડોહા જ કહેવાના ભાવ કોઈ નહીં કહેવાનું અરે છોકરા ચોકને રાખ્યું છે પણ નહીં રાખ્યું છે અલે લાલભાઈ હા એને બાપાએ સંસ્કાર જ નહીં આલ્યા મારા બાપાને સંસ્કાર નહીં આલ્યા લ્યો આ તો એના બાપ દાદાની વાતો કાઢી વને તો પેઢીઓ ના પેઢીઓથી આવી છે હવે વાત મેલો અને ખાવાનું કરો પેટમાં મણિયાળો બોલવા મળ્યો તમારી મારી વાત જોઈ રહી તૂટી પોરો ખાવા ભાઈ લાલા ઊભો કરજે ભાઈ મને આલે ભાઈ હા મો નેકરું તમે આવો અલે આના છે ઉતાવળ છે આ ડોહા તો કોકની દાઢ વાસી ના પેલો ડોહો તો હેડિયક તો નહીં તો હવે ખાવા આવ્યો લાડવા ખા લાડવા હું કીધું કોઈ નહીં હેડો બાપા સંસ્કાર જ નહીં હાલ્યા ને એ વાત સાચી હો અને ફોરો ટેટા અલે એમ નો આવે તાને બાપ એવા બેટા ને વડ એવા ટેટા બોલતા મને તમે ભૂલી ગયો હું એ ખામ હું તો કહું ખાટલા બેહી છું આટલા એ આવો આવો
હા બેહી ગયો. અલ્યા પણ આ ડોહાને બેહવા દો કે આ ઓકો ટાઈટ થઈ ગયો છે એના બેહવા દો પેલા એવું બોલી અલે ગોકુળિયા. હે જમણવાર રાખ્યો હોય તો કોઈ હજાવટ તો કાઢી નથી. અલ્યા હજાવત નહીં કરવાની અલે મોડવો મોડવો તો પહોંચ્યો નહીં. એટલે અલ્યા ઈન ડોશીનું ઉજવણું કરે છે. ઉજવણું કરે છે. તમને મોડવો તો હું આ બા છોકરા વિવાહ થોડાથી તે મોડવો બધું ઓહો વળી વાતો કરું છું તાન ડોશીનું ઉજવણું નહીં કર્યું ડોશીનું નહીં તાને આ તો હરખનું છે હરકનું એમ ઓય પણ વાના મંડપની શું જરૂર હે? જમ આ જોતો ખરો ચેવડું મોટું આ ડાળિયું એવું બાળિયું બધું બનાવ્યું ડાળિયું હે. 5 વીઘામાં તબેલો બનાવ્યો છે. એટલે વાના ફરી ગયું છે આખું 5 વીઘા છે કે 2 વીઘા છે? તમે બેહો તમે જેમ ઉભા રહ્યા છો ઠંઠા બોલ્યા પેલો હું કઈ જોડે ઠંઠો ઉભો રહ્યો વિચાર અને લાવડો ખાઈ ચાલુ કરો ખાવાનું હવે બેહો પાણી તો હાલો. પેલા છોકરા પાણી બતાય કે આ જાતે આ ઊંધો બતાવું. બતાય આપણા મોઘેરા મહેમાન છે અરે બધા તને કેમ ખબર પડતી નહીં હું જોતા હું મોય હું આવું અંગાત આવું હું જો હેડ્યા ઓકડી આવા. ઓકરીયા થવા દે ને કે જો, 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 પછોડા. તન. હું કહું છું આહ, બીજી બધું તો સારું છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ છે. તમારા ટોટિયા તમારા હાથ ને તમારા પગ ને બધું સારું છે ને અરે હેમ કેમ છે? ઓવે પાછું તમે પેલા હું તો કહું લાડવા લાવો ને લાડવા લાડવાના એવા આ તું બંધ થા હું તને લાડવા ખવડાવું છું અને હું રાખ્યું જમણવારમાં જમણવારમાં તો તમને આવશે એટલે ખબર પડી રહે અંદર ખાજો કે જીના કરે જીના ડાર હું આ લેબુ લઈને આવ્યો લે તારું લેબુ મિલ્ક્યું લેબુ છે નહીં. હું કહું પાવો લેબુ પાવો અરે લેબુ છો પાણી પાવો માં કાકા સંસ્કાર ની આલે ની પાણી લાવવાનું જ ભૂલી ગયો. એવું પણ તે તો તને ના ખબર પડે પેલા કે પાણી પૈયા આવતા મહેમાનોને. આપણા ઘેર મહેમાન આવે ને કોઈ બી એટલે પાણી પેલું આલવાનું મારે કેવું હતું કે ઘેરથી પીને આવતા હશી. એ વાતે સાચી પાછી મને તો તમારે ખબર જીના લાડવા ભાવે આપણે જીના જ કહીએ તેલના તો અટતા જ નહીં ભાઈ આગળ બેહવા દેજે. એ ડોહા હું ફરફર કરો બે હો ભોય જગ્યા રોજે આગળ બેસી તો તને એક વાર આખો દાડો કેમ ઊભા થતો કરો છો અલે ઓકડી આવે યાર. અને જીને આટલી બધી વેચેતી થાય છે ઓય ખાવા ના રવાય આ છોકરો શું શું બોલે છે પણ પેલું ખાવાનું સંસ્કાર ઉતરે. જ આલ્યા નહીં ગોકુળિયાએ. અત્યારે તો આપણે ખાવાનું બોલે બધું તો અભી લેવું પડે આપણે બધું ખાવાનું છે ને એટલે બોલ્યા કર હોભળી લો ખાઈ પછી આપણા ઘર ભેગા. સારું બે હવે અમે છોકરો બે જણા આયોજન કરીએ હા લાય પડે કાકા આપણે ચીખા લાય પાપડા ખવડા પાછી જો હવારે ડબલે લઈ લે તો હતા બધા હંતા જ દેતા તાર હંતા હોય તો હા હા લાલ ઘૂમ ફાફડા થી તું તો લાવ્યો છે લ્યા જો ચીખા લાય ફાફડા હવારે ભરો લોટા આર્યા વાટકા ડોહો ને વાટકા તો એક આદન દોત બોત નહીં હોય ને તો ગમે એમ ચાવ તો આમાં હાનો આડું થઈ જાજો. આડો થઈ જતો એક આદો તો ફૂકા ગાધા વાર એરી જવાનો છે અને મોણા મમરાથી તે આ ચીકુ ખાવાનું ના મોણા મમરા ચીકુ લાગે ને તો મોડું ખાઈ લેવાનું આ શીખું ચમ લાગે ખબર? હે સવારે 4 વાગે વહેલા ઉઠી જાય. અને ચારે ચાર બધા રપટીઓ જ મારે હાઉ. શું કેવું તાન. લે થાળી લે રે તું આમ ધોચી લે રે અને બધા માંથી થાળી લાઈન મેલ હા હું કહું ને એટલે લેતા આવજો હો હા. એટલે બેસ તું લે આલા ગોકુળજી કેટલી વાર કરી આ તો હું ખાઈને બે આવ્યો ઘેર તો એટલે ગોકુળ હા આયા. કેટલી વાર તો છે ચાલો હાડો ભાઈ બેસી જાઓ તમે હા અને હું લેતા આવું છું ખાવાનું કેમ હોય કણ? અલ્યા આ એ મારું ઘર છે લે આ પ્લાસ્ટર છે હું હતો સાહેબ પણ બાર એટલે મોય ખાવું છે ઘરમાં બેહા રાખી. લે હાડો તાર નીકળ વાયરે. લે હાડો અલે ઘરમાં પંખોય નહીં કર આપણા બફાઈ જશું ને કે તો વાયરા બહાર બેહો તમારા ઓલે તો એસી કરું એસી ઓય બેહી જો. કોઈ બેહી તો લે હેટા. તાણ બેસી જતા ને એના કરતી આટલા પ્રેમથી કોઈ ખવડાવવા તો ભૂઈ બેહીને ખાઈએ લેવું પડે મને ઊભો કરજે પેલા લા. હા લે ભાઈ. અલે આ ડોહાના મહિના છે લે તું ખાવા મને ઉતાવળ બે હારી ઉતાવળમાં. દીધો. બે હારી દીધું. જો આવું ભૂતાવું પડ્યું હવે અલે આ ભાઈ ગોકુળ આ તો મહિના છે મને. બે હેક નહીં આ ડાબલી મૂઠો છે ને તમને જીભમાં નહીં દેવાનો સંગ છોડો ઓય ને કને બે હારી મરી જવા આપણે. હોય. બેહી જો તને. બેસી જાઓ ભાઈ કાન. ઓય બેહું. આ બેહી જા ઓય. અલ્યા મારા ઓછા ખાવાના એટલા બધા ઉતાવળિયા થયા છે તો મને ધક્કો મેલું છે બોલો અમે તમને ખવડાવું હો રાખો લાવો લાવો જલ્દી લાવો.
આમાં બે હો ચંપલ એક કોરા કાઢો આ ગાંઠે ચપ્પલ આ ડોહાએ તો વચ્ચો વચ્ચ કાઢે છે તોય એ ડોહાન દેખાતું નહીં. તમે લાવો ને ખાવાનું જલ્દી લાવો આ છોકરો તો જો લ્યા આ રહ્યો. ઓય આ તને કેટલી વાર લાગશે અરે હજી તો. ધોકો સાઈડમાં મેકો પણ આ ડીસો છે મેલો પહાડ પાસે બેઠા તે એક કોઈ આવશે એક આટલા આવશે એક કોઈ આવશે અલ્યા પણ એકબીજાને થાળી અડી રહેશે એવું શેઠો દવાનું તાણે તું એ શેઠો દા ભાઈ અરે ના પછી મજા આળવાવાળા ફરી એક નહીં મોય. અલ્યા કુકડે જતા રહ્યો આ રહ્યો લ્યા કાકા વાત કહું હા ઓકડી એટલે શું કહેવાય ઓકડી એટલે પેલું નહીં થઈ જતું ડબલ વખત દળ કરી ડબલું લઈ એ રી ઓકડી તો હારી શીખું શીખું કાશી તો થશે. અરે ચાર વખત દોડશી અને ગમે એમ જો ટોટિયા હેરતા નહીં અને હાર્યું ખાઈને મારી છોકન જો હવારોમાં ચાર વખત ના હેડ તો થઈ રહ્યું તો કાકા હું ચેવો નાચે એમ ભાઈ કહું નાચે હા, રાજી રાજી હા, રાજી રાજી થઈ જવાનું હોય. લાવો વાહ. આ રી લ્યો આ રી થાળી અરે એક થાળી એક થાળી છે અરે તમે હા ખોકી લે હાથો. પેલા જિંજાના આપવા જો હા બીજી થાળી આપવા તો જો આ તો અરે આને હાલ્યું જમણવારું. ઓહો આ એક થાળી આવી છે આને મારી આ મારી આ થાળી બીજી મારી આપવા છે ને. એ તારી ઓહો અલે ગોકુળજી બીજી થાળી આપવા દે કે અલ્યા તમે જિંદગીના લંગોટિયા યાર છો અને તમે બધા ભાઈ જેવા છો લ્યા તમારે બધો વચ્ચે એક જ થાળી આલી છે તમે વેચી ખાજો અલે દિન્યા આ તો બધો વચ્ચે એક જ થાળી આલી છે. કારે છે માગવી લઈને આ બેહી તો ગયો છે મારી આ તો નહીં આલું એ ઓય મિલકા એની લેટવા મને આલી હા અલે બધો વચ્ચે આલી છે ઓય મિલ કે હા? ઓય મિલ મને નતો લાવવાનો પણ હું શું કહું અલે આ મિલકા પણ તમે ખાઈ જશો અલે આ ડીશ અરે આ લાય. કે લઈ લે ભાઈ. અલ્યા ડીશ લાય. લઈ ગયો. ઓકડી આઈ લાલિયા તારા નહીં ખાવાનું અલે લાય. નાખ લ્યા. મારા ખાવાનું છે અલ્યા રવા દે તું. અલ્યા રવા દે હું તો લઈ ગયો પેલો મારા પરથી. મારે ખાવાનું છે. અરે તું તારા નહીં તારો દોસ્ત નહીં લાય રેકો મેકો વચ્ચે અરે ખાઈએ હું ખાયા તો કોઈને નહીં આલું અલે આ ચમલળો. અલે મિલકી લે મોય. અલ્યા રવા દે ખારી અલે આ લડજો નહીં. થાળી રવા દે થાળી લઈ ગયો મારી તું થાળી લાય ના ઓકડી એવી આવે છે ને ભાઈ મેલ હાથ લઈ. તા પકડી આવું હું અલા ખોલું ભાઈ હું ખાઈને આયા છો. અલે લાલભા હા ડોસીએ વંગારેલું મરચું ખવડાવ્યું રાતી. હા અલ્યા કોઈ લાડવાની મેક આવે છે. આ તો મારા લાડવા છે હું એકલો જ ખાઈ જઈએ ખોલો ખોલો ખોલો. હા બોલજો અરે ખોલો તો ખરા એક ડીશ આલી છે તો કોક નવું તો હશે મત એક ડીશ આલી છે. જો તમે મેકો હું મેક આવે છે. શાક નહીં એની મેક આવે જીની મેક જીના લાડવા હે ઓહો તને એની મેક આવે પણ લાલ્યા એ ચીની જ આવી છે. તને ઓવે. જી આવે ને? તો લાડવા જ કરે એવું બોલો શીરો મગ લાગે છે આ તો હું મુહૂર્તમાં પેલા લાડવા આલ્યા પછી દાળ ને ભાત ને પૂરી પસાર છી અલે ભાઈ મેવું છે. ઓહો ખોલ તો ખરા. ખોલો ખોલ. ખોલો ને ચાર લાડવા છે કે ત્રણ લાડવા છે. હા તો હમણાં કે લઈ લ્યો મારા પાકમાં તમે નહીં આવવા દ્યો તું થાળી લે ને ભાઈ. આ રહ્યો લાડવો અલે આ તો આપણો છોકરો ખાવાનો. હા ફરો હ આ રેડ્યો કે આપણો છોકરો. વાટકો વાટકો. અલે આ તો ભૂંગળો હીરીએ. કુકુરીઓ બાકાઈ જો આ તો સીમ મમરાવ બોલાય તું ઈવન બોલાય ભાઈ ગોકુળ. દહીં આવા નાહી એ જ્યા ગોકુળ. બકાઈ જ્યા આપણો ને એ ખાતો જ નહીં ને. લે ખાતો થા લે એકે ચાખતો તો જા. અરે લે. ઓકડી આવે છે. અને લાલભા હા હવે હું કરશું ઓને તો આપણી દવા કરી લાઈન છેતર્યા છું અને તો નહીં ગન્ના કે નહીં ઘાટના કરી મિલી રહ્યા આમાં આ તો તો બહુ ઘેર ડોશીને ના પાડીને આવ્યો. હું તો કરું અત્તીના ગોકુળિયાને ખાવા જવાનું છે. લાલભા, આ તો બહુ તીખું આવે છે ફાફડા સાચું કે હે? પૂછજો તો કોણમાં દ્વારા નીકળવા માંડ્યું પોણી રાય પોણી થઈ ગયું લે પણ પોણી હંગાત લેશે તો પેલા ચિંજાન જેવું થઈ જશે અરે આપણે. પોણી રાય પોણી ચીકુ લાય હા તો લાલભા ચેક કરજો તમે તું વાળા નીકળી જા લે. મેં એકલો મરતું નાખી છે આપણી દવા કરી હ આ ગોકુળિયો આપણને છેતરી ગયો હે. મને કેવું લાગે લાલભામાં ખબર ઉપરથી મરચું નાખ્યું લાગે છે એ દેખાતું છે. પણ જો કે આ મમરા ખાતે કોઈ તીખું લાગતું નહીં
અલે ગોકુડિયા ઓય તું ઓય જો રાડ્યો પાડવા માંડી ને વગર ગાધે હજી થાળી ખોલી ને એમાં જ બોગા પાડવા માંડ્યા ખાય તો એની શું હાલત થવાની છે પેલું ઓકળ્યું ઓકળ્યું અરે ઓકળ્યા પર ઓકળ્યું આ શું આ તું જો ખાલી. ઓમ ઓમ બારીને એવું નાચે અલે શું થયું લે અલે પાણી લાકે ચમ હું થયું અને આવું આલ્યું આ પેલા ખો રમેકડો હું રમે ગયો અલા જમણવારમાં પેલા શું હોય અરે અમે તો થાળી મેકી જ મોય લાડવાની જીની મેકાવા તો ઉપર લાડવા ઠીક તો ચોપડી ક્યાં? થાળી બકાઈ ગયો હે અલા તમને બકાયા જ છે મુએ આપણે તો આ થાળીના કોરે મોરે જીવી લીધું વચ્ચે રમકરો હતો અલા બકાયા બધો ને દિલ્યા, આ તો બકાયા હોય ને એકલા ફાફડા આલ્યા જો પણ એ બે વાતો હું કરે ખબર હે હા, કે આપણે બકાય કે વચમાં જીવેલું પાછો ફાફડા મિલ્યા બકાયા જ નહીં અલે તારે હું કહું છું તમે ઓભળો પેલા તમે રે ને 4 જણા બહુ નાસ્તાના રસિયા હતા ખાવાના ને પીવાના પેલા ચોમાહામાં જોન તો કોકના એકન કાઠું હોય તો એમ નાસ્તો કરવાના આવી જો એમાં તમારી દવા કરી મુએ એટલે જો તો જમાણવાર હોય ને કે નાહી ના જવાય ને કા ઓકળ્યો પર ઓકળ્યો આવશે તો હા મરી જો હા કાકા અલે બિંદે મોટું લાવે છે અલે છોકરા તું દોલ્યા અલે આ દોડા આગળ મને ઊભો કરો લે અલે બિંદિયાને ઊભો કર લે. જલ્દી ઓમ પેલા ફોડામાં થાળી મેલું વાત તો એ. મને ઓકરી આવે છે તું ધસેડો હા હું પેલા તું ઓકરી કરી હતા જિંદગીમાં હવે કોઈના જમણવારમાં જહી નહીં આવ્યા શું કીધું કોઈની તો દવા કરી છે ને એવી તો એની જિંદગી યાદ રહે દોડ આપણો દોડ નાખે પેલો ઓકળી આવશે ઓકળી લે દોડો લે પકડ